બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરસાલી ખાતે આજરોજ સ્કિલ ડેવલપમેન્ટ અને એઆઈ ટૂલ્સ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ્સ અંગે વર્કશોપ યોજાયો, જેમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના નવનિયુક્ત ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ અને ડોક્ટર હિતેશ પરમાર હાજર રહી ફેકલ્ટી અને સ્ટાફગણને માહિતીસભર વક્તવ્ય અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરાના બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરસાલી ખાતે સ્કિલ ડેવલપમેન્ટ, એઆઈ ટૂલ્સ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ્સ વર્કશોપનું કેમ્પસના સ્ટાફ અને ફેકલ્ટીગણ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સ્કિલ્સની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને નવીનતમ ટેકનોલોજી અને સોફ્ટ સ્કિલની માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ આનો લાભ લઈ ભવિષ્યમાં સફળ અને સચેત થઈ શકે. આવા વર્કશોપ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીગણ માટે ખૂબ જ ફાયદાકારક છે. આવા વર્કશોપ વધુમાં વધુ શાળાઓ અને કોલેજોમાં નિયમિત યોજાવા જોઈએ તેવો મત નિષ્ણાંતોએ રજૂ કરી આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ તો બાલાજી કેમ્પસમાં મને આજે ઇન્વાઇટ કરે એના માટે એમનો હું આભારી છું. અને શિક્ષકો માટે આજે કાર્યક્રમ કરી રહ્યા છે, આખા દિવસનો એક વર્કશોપ ટાઈપ જે પ્રોગ્રામ છે, એના આયોજન માટે હું ગિરીશભાઈ પટેલ, અહીંના જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે શિક્ષણ માટેના, એમને હું અભિનંદન આપું છું. અને શિક્ષકોની જે જવાબદારી સમાજમાં છે અને NEP 2020 જે ભારત સરકાર લઈને આવી છે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકાય, એનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે વધારે ને વધારે ફાયદો મળે અને સમાજને ફાયદો થાય, એની જે વાતો આજે અહીંયા થવાની છે. સાયબર ક્રાઇમ એના વિશે પણ વાત થવાની છે, જે આજનો લગભગ દરેકને સ્પર્શતો વિષય છે. સાયબર ક્રાઇમ તો આપણે રોજ સાંભળીએ છીએ ક્યાંક ને ક્યાંક. તો આવા બધા વિષયો લઈને અહીંયા જ્યારે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, તો એના બદલ હું એમને ખૂબ જ અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવ્યા બદલ હું એમનો આભાર માનું છું. અને મારી અપેક્ષા છે અને મને 100% વિશ્વાસ છે કે એના શિક્ષકો આવા કાર્યક્રમના લીધે અહીંથી જે વિદ્યાર્થી જશે સમાજને ઉપયોગી એવો જ વિદ્યાર્થી સમાજને આપશે, એટલું સક્ષમ આ ઇન્સ્ટિટ્યૂટ થશે જ, એટલા જ અહીંના પ્રયત્નો છે એ સફળ થશે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. વિદ્યાર્થીઓએ તો આજના જમાનામાં દુનિયા રોજ બદલાય છે. જે આજે ભણીને કાલે સર્ટિફિકેટ લઈને બજારમાં જશે, ત્યારે બહાર જશે ત્યારે પ્રેક્ટિકલ વર્લ્ડની દુનિયામાં કંઈક જરૂરિયાત જુદી જ હશે જે ભણ્યો છે. તો એને પોતાની જાતને દરેક જગ્યાએ સમાજમાં પોતાને પ્રસ્થાપિત કરવા માટે જે જરૂરી છે એ સ્કિલ ડેવલપ કરે. ફક્ત ચોપડીનું જ્ઞાન નહીં, પણ એ જ્ઞાનના આધારે પ્રેક્ટિકલ દુનિયામાં કેવી રીતે સફળ થાય એ સ્કિલ ડેવલપ કરે. અને મારા હિસાબે અહીંયા જો શિક્ષકોને મળ્યો, એ શિક્ષકો સક્ષમ છે એના માટે, અને વિદ્યાર્થીઓ પણ એ પ્રમાણે તૈયાર થશે. આપણે બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં આજે આપણે 2 દિવસનો એક વર્કશોપ કરવામાં આવ્યો છે. આજેનું સ્ટાર્ટિંગ જે હતું તે આપણે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું, તે આપણા જે ચીફ ગેસ્ટ પ્રોફેસર ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ સર, જે 2 દિવસ પહેલાં જ એમને ડીન ફેકલ્ટી ઓફ કોમર્સનું એક દાયિત્વ પણ મળેલું છે, એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર હિતેશ પરમાર સર, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી AI શિલ્ડ ઉપર ને સાયબર ક્રાઇમ વિશે આજે એમનું ઉદ્બોધન આપવાના જઈ રહ્યા છે. અને એનું સમાપન સત્ર બીજું આપણે આવતા શનિવારે આપણે રાખેલું છે. તો આજે આપણે જે કેમ્પસમાં આપણે ઉપસ્થિત છીએ તે બાલાજી એજ્યુકેશન કેમ્પસ એની વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. દાખલા તરીકે બાલાજી કોલેજ ઓફ કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ છે, જેમાં આપણે BCom, BBA, BCA, MCom, MBA, MCA, બાલાજી કોલેજ ઓફ લો, BA LLB, BA LLB ઇન્ટિગ્રેટેડ ને LLM, એવી રીતના જ આપણા કોર્સીસ છે. પછી નર્સિંગ કોલેજ છે આપણી, એની અંદર પોસ્ટ બેઝિક BSc છે, BSc નર્સિંગ છે, ANM, GNM છે. પેરામેડિકલમાં આપણે DSI છે, પછી આપણે BPTનો કોર્સ છે, અને અન્ય વિવિધ કોર્સો પણ આપણે ચલાવી રહ્યા છે. અત્રે આપણે એક તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ પણ છે સલાટવાડામાં, જે આપણા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. અને આખું જે ટ્રસ્ટ છે તે બાલાજી એજ્યુકેશન કેમ્પસ, બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને તિરુપતિના નામથી પ્રસિદ્ધ છે. અહીંયા આપણે 2000થી વધુ બાળકો ભણી રહ્યા છે. આપણી જે સંસ્થા છે તે સંલગ્ન છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથેની, અને આપણે કાયમ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા જોઈએ છીએ, સ્ટુડન્ટ્સ લક્ષી, યુવાઓ લક્ષી, કે જેથી કરીને ટીમ ડેવલપમેન્ટ થાય, નેશન બિલ્ડિંગ થાય, ફેકલ્ટી ડેવલપિંગ થાય. કેમ કે આપણને કોટ બધાને યાદ છે કે શિક્ષક કભી ભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ उसके गोद में पनपते. અને આપણા શિક્ષકો જે છે તે 24/7 કંઈ ને કંઈક નવી સ્કિલ બેઝ, કંઈ ને કંઈક નવા અભિગમો કરતા જ હોય છે. અને અમારા જે સંસ્થાના જે પ્રમુખશ્રીઓ છે, જેવી રીતના આપણા ચેરમેન શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ સર, પછી આપણા પ્રેસિડેન્ટ છે અને સેક્રેટરી શ્રી ગિરીશજી પટેલ સર, આપણા ટ્રસ્ટીશ્રી છે
શ્રી સુનિલભાઈ પટેલ સર અને એડમિન ડાયરેક્ટર છે ડૉક્ટર સ્વપ્નિલ પટેલ સર. તો હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એક મેસેજ પહોંચાડવા માગે છે કે આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ ઉપર આપણે શિક્ષણ કરાવડાવીએ છીએ, કલ્ચર બેઝ, હ્યુમન એથિક બેઝ અને ક્વોન્ટિટેટિવ સ્ટડી કરાવવામાં આવતું નથી કે દેશ યુવાનોથી કેવી રીતના આગળ પ્રેરણા મળે, પ્રેરણા સ્ત્રોત થાય અને ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓ જે આપણે તે સૌ કોઈ સાંભળે છે, સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, બિરસા મુંડા છે, પછી આપણે શ્રી ગોવિંદ ગુરુ છે, એવી રીતની ખૂબ પ્રેરણાથી આગળ વધે, ખૂબ આગળ વધે એવા અમારા હૃદય સાથે હું પ્રાર્થના કરું છું. અને આપ સૌ મીડિયા કર્મીનો, ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફનો તમામનો આભાર વ્યક્ત કરું છું કે જે આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ. અસ્તુ ભારત માતા કી જય.